આપણે હરિ બાબાજીનું ચરિત્ર ચાલે છે. હરિ બાબાજીના ચરિત્રમાં કાલે જે પ્રસંગ હાલતો હતો ને એ મેં થોડોક ઝડપથી પૂરો કરી દીધો તો, પણ આજે વિસ્તારથી લઈ કે લાલા કુંદનલાલનો એક દીકરાનો દીકરો હતો, એનું નામ હતું રામેશ્વર. રામેશ્વર 14 મહિનાથી આ બીમાર હતો અને ખાટલામાં પડ્યો હતો અને હાલી ચાલી નહોતો શકતો. હાલવા ચાલવામાં એને તકલીફ પડતી હતી, પોતે ખાટલામાં જ પડ્યો હતો. તો કલકત્તાથી મોટા મોટા ડોક્ટર બોલાવવામાં આવ્યા, પણ કોઈ ડોક્ટર આનો ઈલાજ કરી શકતું નથી. કોઈ એટલે કોઈ ડોક્ટર નહીં. એટલે પછી વાત પહોંચી હરિબાબા પાસે. કુંદનલાલ હરિબાબાનો શિષ્ય હતો. એટલે એને હરિબાબાને કીધું કે બાબા, મારો દીકરાનો દીકરો હરખો થતો નથી, ઠીક થતો નથી, તમે કઈક કરો. તો બાબા કે કીર્તન બેસાડી દો, કીર્તન થી ધીરે ધીરે ઠીક થઈ જશે. તમે છે ને કે કીર્તન બેહાડી દો એમ. તો કે હા. તો કીર્તન બેહાડવાનું નક્કી કર્યું. તો કઈક 7-8 મહિના સુધી કીર્તન હલાવ્યા. 7-8 મહિના સુધી કીર્તન હલાવ્યા, પણ કઈ ફેર ન પડ્યો. જુઓ, ભગવાન પણ થોડીક પરીક્ષા લે છે. એવું નથી કે એકદમ થી ભગવાન છે ને તમારા બધા કામ કરી દેશે, એવું નથી. થોડી આ માર્ગ ઉપર છે ને કસોટીઓ પણ આવશે. તો 6-7 મહિના કીર્તન હલાવ્યું, પણ એ કીર્તન થી કઈ ફેર ના પડ્યો. એટલે બધા બિચારા નિરાશ થઈ ગયા, આળસી ગયા કે આટલા કીર્તન કરીએ છીએ તો ફેર પડતો નથી, હવે આને ફેર નહીં પડે. અને હરિબાબાને ખબર પડી કે બધાની કીર્તનમાંથી શ્રદ્ધા ઉતરી ગઈ છે, એટલે એને ગુસ્સો આવ્યો અને એમ કહે કે આ રીતે કીર્તન કરવાથી શું લાભ થશે. કે અરે, નામની શક્તિ ઉપર તમે વિશ્વાસ નહીં રાખો તો નામ અપરાધ થશે, કે ઉલટો અપરાધ થશે. એટલે સાચું કાચ, જો તમે રામેશ્વરને બચાવવા માંગતા હોય તો શ્રદ્ધાપૂર્વક નામ કીર્તન કરો તો ઠીક થશે. અને પછી પાછો ભક્તમાં જોશ આવી ગયો. હરિબાબાએ કીધું ને એટલે બધાને પાછો જોશ આવી ગયો ને નવીન સ્ફૂર્તિ સાથે પાછા કીર્તન થવા માંડ્યા. તો એક દિવસ કીર્તન હાલતા હતા અને એ કીર્તનમાં હરિબાબા ઘંટો વગાડી નાચતા હતા. એવા નાચતા હતા હરિબાબા, એવા નાચતા હતા કીર્તનમાં કે જાણે એનો બધો હરખ પ્રગટ થતો હતો. એવી રીતે હરિબાબા કીર્તનમાં ચક્રની જેમ ઘૂમીને નાચતા હતા. તો એ કીર્તનમાં એક ખુબીરામ હતા. એ ખુબીરામને એક આવેશ આવ્યો. એટલે ખુબીરામે શું કર્યું? ફટકાર્યા રામેશ્વરને. ફટકારીને કહે, અમારા ભગવાન હરિબાબા કીર્તનમાં ઘંટો વગાડીને નાચે છે એ કે, અને તું ખુરશી ઉપર બેઠો છો એ કે, બહુ પૈસા વાળાનો દીકરો લાગે શીખીએ. ભગવાન અને સંતો નાચે છે અને તું બેઠો છો, ઉભો થા. એમ કરીને ઓલાને ખુરશી ઉપરથી ઉભો કરી દીધો. રામેશ્વરની 2 ઝાપટ મારી લીધી અને ખુરશી ઉપર ઉભો કરી દીધો. તો 19 મહિનાથી જે છોકરો ઉભો નહોતો થઈ શકતો એને ઉભો કરે છે, એટલે તરત ઉભો થાય છે અને 2 મિનિટમાં તો નાચવા માંડે છે. આ છે નામની શક્તિ. આ છે નામની શક્તિ કે એ છોકરો નાચવાનું ચાલુ કરી દે છે, નાચવા માંડે છે. ભગવાનનું નામ ચમત્કાર અવશ્ય સર્જે છે, પણ થોડીક પ્રતીક્ષા કરવી પડે છે અને વિશ્વાસ રાખવો પડે છે. વિશ્વાસ અને પ્રતીક્ષા બેયની જરૂર પડશે, નહીતર કામ બનશે નહીં. આવી વસ્તુ છે. આવી જ રીતે હનુમાન પ્રસાદ પોદારે એકવાર રાધાષ્ટમીનો ઉત્સવ કર્યો હતો. હનુમાન પ્રસાદ પોદારજીએ તો એ રાધાષ્ટમીની ઉત્સવમાં કલકત્તાથી એક છોકરો આવ્યો હતો. જે છોકરો કમરે પટો બાંધી રાખતો હતો, કારણ કે એની કમર ફેલ થઈ ગઈ. એટલે કમરે પટો બાંધીને રાખતો હતો. એટલે બધા એને ના પાડતા હતા, બેટા તું રાધાષ્ટમી કરવા ન આવ, તારે કમરે પટો છે, તારી સેવા કોણ કરશે, તું ન આવ. તો કે ના, મારે રાધાષ્ટમી કરવા આવવું જ છે, મારે પોદારજીના દર્શન કરવા જ છે. અને વિશ્વાસ સાથે એ છોકરો રાધાષ્ટમી કરવા માટે આવે છે. અને અહીંયા એવો ચમત્કાર થયો કે રાત્રે કીર્તન હાલતા હતા રાધાષ્ટમીના.
એ કીર્તનમાં આ છોકરાને ભાવાવેશ આવી ગયો અને નાચવા માંડ્યો. ભાવાવેશમાં નાચવા માંડ્યો ને તો કમરનો પટો નીકળી ગયો. કમરનો પટો નીકળી ગયો તોય નાચતો હતો. બધાને એમ થયું લે કમરના પટ્ટા પહેરીને તો આ છોકરો કલકત્તાથી અહીંયા આવ્યો, પટ્ટો એક વાર એને કાઢ્યો નથી અને અહીંયા પટ્ટો નીકળી ગયો તોય નાચે છે. પછી હનુમાન પ્રસાદ પોદારે એના કમર ઉપર હાથ ફેરવી દીધો, છોકરો નાચ્યો અને કમર પટ્ટો લઈને આવ્યો હતો અને ગીતા વાટિકામાં કમર પટ્ટો મૂકીને ગયો. એ કલકત્તા ગયો અને સદા માટે હાજો થઈ ગયો, સદાય માટે હાજો થઈ ગયો. આવી વસ્તુ છે કે ધામની અંદર અનેક પ્રકારના ચમત્કારો સર્જાતા હોય છે, નિશ્ચિત સર્જાતા હોય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ ચમત્કારો ભગવાન નામના કારણે રમેશ બાબા ખુદ ભગવાન નામના ચમત્કારને જ કહે છે. રમેશ બાબા ખુદ એમ કે છે ત્યાં કોઈ પાગલ છોકરીઓ આવે, એક છોકરીને તો છે ને સાપ જ દેખાતો હોય, એક છોકરીને સાપ જ દેખાતો, સાપ સિવાય કઈ દેખાય નહીં. એટલે એને અહીંયા લઈ આવ્યા તો બાબા કે ભાઈ હું તો કોઈ જાદુગર કેવો નથી કે જાદુ ટોણા જાણતો નથી, કે તમે એક કામ કરો એ છોકરીને કીર્તનમાં મૂકી દો, કીર્તનથી એનું ભલું થાય તો ભલે, બાકી હું કઈ જાદુ ટોણા કાતે બાબા કે જાણતો નથી. રમેશ બાબાએ કીધું અને એના માતાજીએ એની છોકરીને કીર્તનમાં મૂકી દીધા. તો કીર્તનમાં મૂકી દીધા ને તો થોડાક દી પછી એકદમ હાજી થઈ ગઈ. આવા માન મંદિરમાં ઘણા પૈડા છે કે જે પાગલ બનીને આવ્યા ને સીધા થઈ ગયા. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ આ છે કે મનુષ્યએ હંમેશા છે ને ભગવાનના કીર્તન ને કથામાં શ્રદ્ધા રાખવી. કથા કીર્તનમાં જીવ પડ્યો જે છે ને તો ઓટોમેટિક એને સારું થઈ જાય છે. કથા કીર્તનની શક્તિ એવડી છે. હવે આપણે આગળ વધીએ તો પંડિત જયશંકર અને નિત્યાનંદ આ બે જણાના એક ચાચાનો ભાઈ હતો, એનું નામ હતું સીતારામ. પંડિત જયશંકર ને નિત્યાનંદ નો ચચેરો ભાઈ હતો, ચાચાનો દીકરો. સીતારામ એનું નામ હતું. હવે સીતારામ મરી ગયો ને એટલે થોડોક અવગતે ગયો તો અવગતે એનું મૃત્યુ થયું ને નાની ઉંમરમાં એનું મૃત્યુ થઈ ગયું. તો થોડાક દિવસ પછી નિત્યાનંદ ને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન એવું આવ્યું કે સીતારામ ગંગાજીની બાઢમાં તરતા તરતા બચાવો બચાવો એમ બૂમો પાડે છે. તો સીતારામ બૂમો પાડતા હતા બચાવો બચાવો, અને નિત્યાનંદ એને બચાવવા માટે કૂદી પડ્યા. પણ એ બચાવી ન શક્યા. ત્યાં સુધીમાં તો સીતારામ ડૂબી ગયો. તો જે જગ્યાએ સીતારામ ડૂબી ગયો હતો ને ત્યાંથી એક સફેદ રંગની ગાય નીકળી. ગાય નીકળી અને પાણીમાં તરવા માંડી સફેદ રંગની. ત્યાં નિત્યાનંદ નું સપનું તૂટી ગયું. સપનું તૂટી ગયું ને તો એ સપનું યાદ કરે છે, શું બોલ્યો સીતારામ શું બોલ્યો? તો સપનામાં સીતારામ એવું બોલ્યો હતો કે હું સીતારામ રામ છું એ કે, અને ઈસાપુરમાં અમુક આયરનું જે ઘર છે એ ઘરે હું બાસડી બનીને જન્મો છું કે, ગાયની વાસળી બનીને જન્મો છું. તો બાબા મહારાજને કયો, હરિબાબાને કયો મારો ઉદ્ધાર કરે, હું અવગત ગયો છું. બીજે દિવસે નિત્યાનંદે હરિબાબાને આખું સ્વપ્ન કીધું. એટલે હરિબાબા કે ચાલો આજે કથા પછી આપણે બધા ઈસાપુર જઈએ કે. અને કથા સમાપ્ત થઈ એટલે બધા લોકો ઈસાપુર ગયા. ઈસાપુર ગયા તો હાચુકા જ એક ઘરે સફેદ રંગની વાછડી જન્મી હતી. બાબાએ એ વાછડીને ઘેરીને 3-4 કલાક સુધી કીર્તન કર્યા. 3-4 કલાક કીર્તન કર્યા ને તો 2 દી પછી વાછડી મરી ગઈ. મરી ગઈ એટલે નિત્યાનંદ ને સ્વપ્ન આવ્યું કે હું પશુ યોનિમાંથી છૂટી ગયો છું અને ભગવાનના ધામ પહોંચી ગયો છું. આવું એને સ્વપ્ન આવે છે કે હું પશુ યોનિમાંથી છૂટી અને ભગવાનના ધામ છે ને પહોંચી ગયો છું.
કહેવાનો ભાવ શું છે? હરિનામ સંકીર્તન થી પ્રેતોનો પણ ઉદ્ધાર થઈ જાય છે. કારણ કે હરિબાપાએ એ વાસણા પાસે કેવલ કીર્તન જ કર્યા, કીર્તન સિવાય કઈ કર્યું નથી, તો પણ એ કીર્તન થી વાછડીમાંથી એનો ઉદ્ધાર થઈ ગયો. કારણ કે ભગવાન નામ સંકીર્તન ની શક્તિ દેવડી છે. આપણા ગુજરાતમાં જ ભાવનગર જિલ્લામાં લાલા બાબુ કરીને એક ભક્ત થયા છે. લાલા બાબુ, એને લાલા બાબુ કહીને બોલાવતા. તો એક વખત એને શું છે, મોટો ભંડારો કર્યો, ભાગવતની કથા બેહાડી અને 7 દિનો મોટો ભંડારો કર્યો. બધા લોકો કથામાં આવે, ત્યાં જ પ્રસાદ લે, ત્યાં જ કીર્તન કરે અને 7 દિવસથી ધામધૂમથી સરસ મજાની ભાગવત કથા હાલી અને સાધુ સંતોએ ખૂબ પ્રસાદ લીધો, ગામવાળાઓએ પ્રસાદ લીધો અને કથા કીર્તનની ધૂમ મચી ગઈ હતી. એવામાં છેલ્લે દિવસે મોટો ભંડારો હતો, એમાં ધુવાણાબંધ ગામને જમવાનું હતું. તો એ મોટા ભંડારામાં એક કોઈ નીચી જાતિનો વ્યક્તિ હતો, જે શિકારી હતો, એ પણ અહીંયા જમવા આવ્યો ને તો ઈ ઓલા પીરસવા વાળા આવ્યા ને તો કે ખબરદાર મને પીરસતા નહીં કે. મેં સાંભળ્યું છે કે લાલાચાર્યજી અંતર્યામી છે કે જો એ અંતર્યામી હોય અને મારા પ્રશ્નનો જવાબ આપે તો જ મને પીરસજો, તો જ હું જમીશ, નહીતર નહીં જમું એ કે. તો લાલાચાર્યજી આવ્યા. લાલાચાર્યજી પૂછે છે કે કેમ ભાઈ જમતા નથી? તો કે પેલા મારા પ્રશ્નનો જવાબ આપો, મારે જાણવું છે કે તમે અંતર્યામી છો કે નહીં. તો લાલાચાર્ય કે ભાઈ ચમત્કાર ને એવું કઈ દેખાડવાનું હોય નહીં, હું કઈ ચમત્કારી પુરુષ નથી, પણ છતાં તારી કોઈ જિજ્ઞાસા હોય તો કે.